પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે અને તેમાં પણ આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર પણ છે। ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી શિવ ભક્તો મંદિરોમાં જઈને ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આજના પાવન પર્વ પર ઝી 24 કલાક પર કરો દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન। શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે અને શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ છે। ભોળાનાથને રીઝવવા માટે સૌ ભક્તો હાથમાં ગંગાજળ હોય, બિલીપત્ર હોય, પુષ્પ હોય, ભગવાનને રાજી કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે। વહેલી સવારના મંદિરના આ પ્રકારના દ્રશ્યો છે। કહેવામાં આવે છે કે જ્યારે ચાતુર્ય માસ લાગે છે ત્યારે એક મહિના સુધી જે આખા જે વિશ્વ છે, સમગ્ર જે વિશ્વ છે એની દેખભાળ ભોળાનાથ કરે છે। ત્યારબાદ 10 દિવસ માટેની જે દેખભાળ છે એ ગણેશજી કરે છે। ત્યારબાદ 9 દિવસ સુધી અંબે માતા આખા વિશ્વની ધ્યાન રાખે છે, એનું પાલન કરે છે। એવી જ રીતે આ જે મહિનો છે, પવિત્ર શ્રાવણ મહિનો છે, એની આજે છેલ્લો સોમવાર છે અને સૌ જે ભક્તો છે મંદિરે પહોંચી રહ્યા છે, ભોળાનાથને રીઝવી રહ્યા છે। કહેવામાં આવે છે કે ભોળાનાથને રીઝવવા ખૂબ સરળ હોય છે અને એ જ ભાવના સાથે આશીર્વાદ મેળવવા માટે સૌ ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક।